શ્યામ કુમારના નમસ્કાર. આજના વિડીયોમાં આપનું સ્વાગત છે. તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આજે 4 જૂન 2024 ના રોજ લોકસભા ચૂંટણીની મતગણતરી થઈ રહી છે. કેટલીક લોકસભા મતવિસ્તારોમાં 15 રાઉન્ડમાં મતગણતરી થવાની છે, જ્યારે કેટલીક બેઠકો પર 22મી 24 રાઉન્ડમાં મતગણતરી થવાની. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે મતગણતરીમાં રાઉન્ડ શું છે? તે કેવી રીતે નક્કી થાય છે કે એક રાઉન્ડ પૂર્ણ થઈ ગયો છે? એક રાઉન્ડમાં કેટલા મત હોય છે? અહીં જાણો તમામ પ્રશ્નનો જવાબ. પહેલા જાણો કોના મતો ગણાય છે. ચૂંટણી પંચના અહેવાલ મુજબ દરેક મતવિસ્તારમાં એક રિટર્નિંગ ઓફિસર RO હોય છે. આ નક્કી કરે છે કે મતગણતરી ક્યાં કરવામાં આવે છે. ROની સીધી દેખરેખ હેઠળ મતગણતરી કરવામાં આવે છે. દરેક લોકસભા મતવિસ્તારમાં અનેક વિધાનસભાઓ છે, તેથી RO ની મદદ માટે RO તૈનાત છે. જો કે, લોકસભા મતવિસ્તારના તમામ વિધાનસભા મતવિસ્તારોની ગણતરી એક જ હોલમાં થાય છે. ગણતરી કેવી રીતે શરૂ થાય છે? મતદાન બાદ EVMને RO હેડક્વાર્ટરના સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે. તેને ગણતરીના દિવસે બહાર કાઢવામાં આવ્યા છે. પછી પારદર્શિતા જાળવવા માટે આ EVM ઉમેદવારો અથવા તેમના એજન્ટોની હાજરીમાં ખોલવામાં આવે છે. આ પછી મતગણતરી નિરીક્ષકો મતોની ગણતરી કરે છે. આ સુપરવાઇઝરને કાઉન્ટિંગ સ્ટાફ કહેવામાં આવે છે. પોસ્ટલ બેલેટની ગણતરી પહેલા કરવામાં આવે છે. લગભગ 30 મિનિટ પછી EVM દ્વારા મતગણતરી થાય છે. આ રીતે રાઉન્ડ નક્કી થાય છે. અહેવાલ મુજબ, દરેક રાઉન્ડમાં 14 પડેલા મતોની ગણતરી કરવામાં આવે છે. જ્યારે 14 EVMમાં પડેલા મતોની ગણતરી પૂર્ણ થાય છે, ત્યારે એક રાઉન્ડ અથવા એક ચક્ર પૂર્ણ માનવામાં આવે છે. ગણતરીના દરેક રાઉન્ડ સાથે, રિટર્નિંગ ઓફિસર મતોની જાણ કરે છે. ત્યાંથી નક્કી થાય છે કે ઉમેદવારને કેટલા વોટ મળે છે. અહીંથી આપણને ખબર પડે છે કે કોણ આગળ વધી રહ્યું છે કે કોણ પાછળ છે. જ્યારે તમામ મતોની ગણતરી કરવામાં આવે છે, ત્યારે RO વિજેતા જાહેર કરે છે. વિજેતાને વિજયનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.